નખત્રાણા તાલુકા ખત્રી યુવક મંડળ દ્વારા સન્માન સમારોહનો કાર્યક્રમ યોજાયો। સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા, નખત્રાણા। ખત્રી અબ્દુલ સત્તાર સિદ્દી, નખત્રાણા તાલુકા ખત્રી યુવક મંડળ પ્રમુખ। આજનું આયોજન અમારા ખમીસાભાઈ તરફથી જે મહેનત છે એ બધી એમની જ છે અને એમના મહેનત સફળ રૂપે બહુ આયોજન પણ સારું થયું ને તમામ જે નખત્રાણા તાલુકા ખત્રી સમાજ જે તમામ હાજર રહ્યા હતા, વિદ્યાર્થીઓ પણ રાજી થયા અને સન્માનમાં પણ બહુ સારું એવું રહ્યું હતું અને આઈંદા પણ આવા જ કાર્યક્રમ થતા રહે એવી અમારી દુઆ છે। હું ખત્રી ખમીસા હાજી આદમ નખત્રાણા તાલુકા યુવક મંડળ મહામંત્રી। નખત્રાણા તાલુકા ખત્રી યુવક મંડળ દ્વારા આયોજિત શૈક્ષણિક સન્માન સમારોહ અમારા નખત્રાણા તાલુકા ખત્રી સમાજના પ્રમુખ શ્રી આર.કે. ખત્રીના નેજા હેઠળ રાખવામાં આવેલ। પ્રમુખ સ્થાન આર.કે. ખત્રીને આપવામાં આવેલ। નખત્રાણા તાલુકાની અંદર જે પણ ખત્રી સમાજના બાળકો છે જે અભ્યાસ કરે છે ધોરણ 1થી કરી અને યુનિવર્સિટી સુધી, તેમનું દર વર્ષે અમે શૈક્ષણિક સન્માન સમારોહ કરીએ છીએ। અત્યારે છેલ્લા 15 દિવસથી શૈક્ષણિક સન્માન સમારોહની તૈયારીના ભાગરૂપે એક આયોજન કરેલ। આજે તારીખ 15ના જે શૈક્ષણિક સન્માન સમારોહ યોજેલ નખત્રાણા તાલુકાની ખત્રી સમાજની અંદર ગયા ભરે આહવાન કરેલ કે આપણા ખત્રી સમાજમાં આપણે પ્રેરણા આપીએ, છોકરાઓને સન્માનિત કરીએ તો એ બાળકો આગળ આવે। તો આ વર્ષે અમને ગૌરવ થાય છે કે નખત્રાણા તાલુકાની 2 ડિગ્રી, જેણે એકે ડૉક્ટરની ડિગ્રી લીધી અને એકે પ્રોફેસરની ડિગ્રી લીધી, એ પ્રોફેસર પણ કોલેજની। એટલે સ્વાભાવિક છે કે ખત્રી સમાજની દીકરી જો ડૉક્ટરનો પ્રોફેસર બનતી હોય તો ગૌરવની વાત થાય ને અમે આ દર વર્ષે આયોજન કરીએ છીએ। અમારા નખત્રાણા તાલુકા ખત્રી સમાજના પ્રમુખ શ્રી આર.કે. ખત્રી, તેમની તમામ બોડી અને યુવક મંડળ તેમની તમામ બોડી સંયુક્ત સાથે રાખી કરી અને સફળતાપૂર્વક આયોજન પાર પાડીએ છીએ।